ઝાલોદ તાલુકામાં આવેલ ઠૂઠી કંકાસિયા ગામના ખેડૂતો દ્વારા મને ફોન કરી જાણ કરવામાં આવેલ કે ભાઈ અમારા ગામમાં જે અનાસ નદી પર જે પુલ બનેલ છે એ પુલને નવીન બનાવવા માટે અને રોડને પહોળો કરવા માટે જે રોડ ઝાલોદથી રાજસ્થાનને જોડતો રોડ છે ઠૂઠી કંકાસિયા સુધી એ રોડની પહોળાઈ વધારવા માટે અમારી જમીનમાં સર્વે કરવામાં થોડા દિવસ પહેલા આવેલ છે। તો આપ આવો અને એને સાચી હકીકત ખરેખર શું છે તેનું અમને તપાસ કરો। તો આજે આજરોજ હું ઠૂઠી કંકાસિયા ગામે જે અનાસ નદીનો પુલ છે ત્યાં પહોંચેલ છું અને અહીંના જે આદિવાસી ખેડૂતો છે તેઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓની જે વિનંતી હતી તેમની જે માંગ હતી એને અનુસંધાનમાં તપાસ કરતા એવું જાણવા મળેલ છે કે ઝાલોદથી રાજસ્થાનની બોર્ડરને જોડતો જે ઠૂઠી કંકાસિયા સુધીનો જે રોડ છે એને હાલ પહોળો કરવા માટે સર્વે કરવામાં આવ્યું છે અને આ રોડને પહોળો કરવામાં આવે તો અહીંના જે આદિવાસી ખેડૂત ખાતેદારો છે એમની જે પોતાની ખાનગી માલિકી છે એમની જમીન જાય એવી છે અને એમની જમીનની સાથે મહેનત મજૂરી કરીને એમને જે મકાનો બનાવ્યા છે, કુવા બનાવ્યા છે, બોર છે, વાડીઓ છે, પણ જે વૃક્ષો છે એ પણ આ રોડની અંદર જાય એવું છે અને અહીંના જે આદિવાસીઓ છે પોતાની જમીન પર ખેતી કરી એ જમીનમાંથી મળતા જે પાક છે એના પર નિર્ભર છે, એનામાંથી થોડી ઘણી ઉપજ મેળવી અને પોતાના તહેવારો, લગ્ન પ્રસંગો અને પોતાના બાળકોનો અભ્યાસ પૂરો પાડતા હોય છે। તો આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરું છું કે ઝાલોદ તાલુકાની અંદર સૌપ્રથમ માછણ નાળા જળાશય યોજના, તે બાદ ખાલીટુ જળાશય યોજના, એ બાદ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે, એ બાદ એરપોર્ટ અને તે બાદ ચાકલિયા ગામે જીઆઈડીસી અને હાલ જે ઉત્તર ભાગ છે ઝાલોદનો ત્યાં આ હાઈવે પહોળો કરી અને ગરીબ આદિવાસી ખેડૂતોને તદ્દન પતાવી દેવાનું આ જે સરકારનું ષડયંત્ર છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજ પછી અમે જે પ્રાંત અધિકારી શ્રીને મળી અને એની હકીકતથી વાકેફ થઈ અને જો ખરેખર અમારા આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવશે તો ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। બોલો। આજ રોજ તારીખ 17/8/2025 ના રોજ ઠૂઠી ગામ મુકામે જે હાઈવે રસ્તો અને સર્વે કરવામાં આવ્યો છે સરકારશ્રીને અમે એક સમાજના અને જે રસ્તાને સર્વે કર્યું છે એમાં જે ભાઈઓની ખાતાકીય જમીન વળાંક સીધો કરે કે જે તે કરે એની અંદર જમીન જાય છે એમનું અમારું કેવું છે કે સરકારની મિલકત હોય ત્યાં રસ્તો કાઢે એમનો અમારો વિરોધ નથી અને સરકારની કંઈ પણ જાતની યોજના કે જે રસ્તા બનાવવા માટેનો અમારો વિરોધ નથી, પણ અમારા માણસોની જમીન અને ઘરો જાય છે એ માટેનો અમારો વિરોધ છે અને આવનારા સમયની અંદર જો અમારા મુદ્દા કે અથવા અમારી સમસ્યાનું ધ્યાન ના લે તો અમે આંગ્રો આંદોલન કરીશું। તમારું નામ? પારગી વિલ્સનભાઈ। બોલો। થોડા દિવસ પહેલા અમારા ગામમાં જે રોડ સર્વે કરવા આવ્યા હતા એ અમને ના નથી, પણ જે એ લોકો સર્વે જે રોડ બનાવવા માંગે એમની સરકારી જમીનમાં બનાવે તો અમને વાંધો નથી, પણ જે અમારે માલિકીની જગ્યામાં એ લોકો રોડ બનાવશે તો અમે વિરોધ કરશું, જરૂર પડશે તો ભૂખ હડતાલ બી કરશું અને એ લોકો રોડ બનાવી દો મને માને તો અમારે જવું કંઈ અને અમારા બાલ બચ્ચાને છોકરા ખેતીવાડીને અમારે એક ખેતર અમારે બધા મિલકત અમારી પાસે છે નથી, જેમ બને તેમ એ લોકો એમની સરકારી જમીનમાં ત્યાં રોડ મંજૂર કરે બાકી અમારી માલિકીની જગ્યામાં એ લોકો સર્વે કરે નહીં, એ વિરુદ્ધ અમારે બીજું કંઈ કેવું નહીં અમારે તો અમે બધા ખેડૂતો મળીને આંદોલન કરશું, જરૂર પડશે તો ભૂખ હડતાલ બી કરશું, બાકી અમારી માલિકીની જગ્યા અમે એક ટુકડો બી આપીએ નહીં, જો એમની સરકારી જગ્યા એમને લઈ લો છૂટ, અમારે કંઈ વાંધો નથી, બાકી અમારી માલિકીની જગ્યા એમને મૂકવા દઈએ નહીં, અમને જરૂર પડશે। હા, દિનેશ હરિભાઈ ગરજ છે।